50 લાખથી વધુની કિંમતનો રામ મંદિરની થીમ પર બનેલો હાર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જેને નિહાળવા લોકો ઉમટી રહ્યા છે. સુરતના એક વેપારીએ 2 કિલો ચાંદી અને 4000 ડાયમંડના ઉપયોગથી રામ મંદિરની થીમ પર નેકલેસ બનાવ્યો છે. 40 કારીગરોની 30 દિવસની મહેનતના અંતે તૈયાર થયેલા નેકલેસનું તેઓ વેચાણ કરીને અયોધ્યામાં અર્પણ કરવાની ઈચ્છા ધરાવે છે. 50 લાખથી વધુની કિંમતના રામ મંદિરની થીમ પર બનેલા હારમાં 50,000થી વધુ ડાયમંડ છે. આ હાર અને મૂર્તિ રામ મંદિરને ભેટ કરવાની પણ ઈચ્છા વ્યક્ત કરાઈ છે. મારું નામ સુમિત્ર કાસોડિયા છે. RSSનો પાટણ. આપણે જાન્યુઆરી પછી રામ મંદિર થવાનું છે. તે મંદિરની ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્વેલરી બનાવી છે. એમાં રામ દરબારનો પણ સમાવેશ છે, રામ મંદિરનો પણ સમાવેશ છે. અમારી સોચ અમે બધા સ્ટાફ સાથે બધા સાથે રાય મૂકી અને આ રીતે મંદિરનું અમે ઓનલાઈન પ્રિન્ટ જોઈ એના પર તમને જ્વેલરી બનાવવાનો એનો આઈડિયા છે. જે કામ છે એમાં 2 કિલોનો સોનું અને ચાંદી છે, 50 કેરેટ ડાયમંડ છે.